વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. રોંગમાં નહીં જવા દઉં. આ કાર્યને પ્રશાસન કેટલો તમને સપોર્ટ કરે છે, લોકો કેટલો સપોર્ટ કરે છે અને લોકોનો તમારે કેવો કેવો સપોર્ટ જોતો છે. પ્રશાસનની પહેલા નંબરે વાત કરીએ તો પ્રશાસનનો ઘણો સારો સપોર્ટ છે. જ્યારે મને PCR વાનની કે ટ્રાફિક પીઆઈની કે ટ્રાફિક TRBની જરૂર પડી છે ત્યારે મને થોડું વહેલા મોડું થયું છે સમય પ્રમાણે વ્યવસ્થાના અભાવના ભાગરૂપે, પણ મને એનો સપોર્ટ મળ્યો છે અને હજી મને એના સપોર્ટની આવશ્યકતા છે જ, કારણ કે મારા એકલાથી આ થશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું ને વિચારતો પણ નથી. લોક સહયોગથી, સિસ્ટમથી અને તંત્રના સપોર્ટથી જ આ થશે. બીજા ક્રમ ઉપર વાત રહી લોકોના સપોર્ટની, તો જે લોકો રોંગ સાઈડમાં ન જવાની માનસિકતા ધરાવે છે, જેને ક્યારેય જવું નથી અથવા ક્યારેક જ ગયા છે અથવા ક્યારેય નથી ગયા, આવા લોકોનો મને અદ્ભુત સપોર્ટ રહ્યો છે. અને જે લોકોને રોંગમાં જ જવું છે અને આવનારા દિવસોમાં જવાની માનસિકતા ધરાવે છે, આવા લોકોનો સપોર્ટ ના હોય એ પણ બહુ સહજ વાત છે, સ્વાભાવિક વાત છે, સમજી શકાય એવી. અને આવનારા દિવસોમાં લોકોનો મારે માત્ર ને માત્ર એટલો જ સપોર્ટ જોઈએ છે કે જ્યારે હું કોઈને રોંગ સાઈડમાં ન જવા માટે સમજાવતો હોય, અને લગભગ 99% કેસમાં તો મારાથી સમજી જાય છે, ઈશ્વરની કૃપા છે, પણ જ્યારે કોઈ જીદ ઉપર આવી જાય ત્યારે લોકો જે સામેના પક્ષે રહી અને સામેની વ્યક્તિને પ્રોત્સાહિત કરે છે, એવા ટાઈમે હું એવું ઈચ્છું છું કે મને મારી આ તટસ્થ વાતમાં, મારા એક આ બહુ ચોખ્ખા, મારું જે એકદમ નેટ એન્ડ ક્લીન આ અવેરનેસનું કાર્ય છે, એમાં મને લોકોનો સપોર્ટ રહે એવી મારી લોકો પાસેથી અપેક્ષા છે. ને ઓલરેડી સપોર્ટ છે જ. ડિજિટલ માધ્યમથી હું તમને જો વાત કરું તો મને લાખો લોકોનો સપોર્ટ મળ્યો છે. ટ્રાફિક અવેરનેસ મારા સિવાયના અન્ય લોકો અન્ય શહેરમાં ચલાવે છે, પણ મિલિયન્સમાં આ બાબતેના વ્યૂ ગયા હોય એવું મારા ધ્યાનમાં કોઈ ચેનલ કે કોઈ અવેરનેસ ચલાવતા વ્યક્તિનું પેજ નથી આવ્યું. એટલે એના ઉપરથી હું એવું કહી શકું કે લોકોનો અદ્ભુત સપોર્ટ છે. તો જીવનમાં સૌથી મોટો સપોર્ટ કોનો રહ્યો છે અત્યાર સુધી અને અત્યારે પણ? જીવનમાં સૌથી મોટો સપોર્ટ મને મારા ફેમિલી મેમ્બરનો રહ્યો છે. અને એમાં પણ ચોક્કસપણે જો વાત કરવામાં આવે તો મારા મમ્મીનો મને સપોર્ટ રહ્યો છે. મારા પપ્પાનો એકદમ સાયલેન્ટ સપોર્ટ રહ્યો છે, પડદા પાછળની એની ભૂમિકા છે. અને સૌથી વધારે મારા મમ્મીનો સપોર્ટ રહ્યો છે. એણે મારી સાથે કોઈ દિવસ દલીલ નથી કરી અને એણે મને બહુ જ પ્રેક્ટિકલ સમજવાનો પ્રયાસ કર્યો છે. એટલે સૌથી મોટો સપોર્ટ એમનો છે. તો જીવન જીવવા માટે અત્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન અને આ બધું મેનેજ કેવી રીતે કરવું ને તમે કેવી રીતના મેનેજ કરો છો આ બધી રીત? ફાઇનાન્શિયલ કન્ડિશન માટેના જે કાંઈ પ્રયાસો કરવાની વાત, આગ્રહ કે વધારે પડતો આગ્રહ આજના સમયમાં લોકો રાખે છે, તો હું પણ એમાંનો એક ટાઈમે હતો જ. મેં પણ બહુ બધા સમય સુધી જોબ કરી છે, બહુ બધા વર્ષો સુધી મેં બિઝનેસ કર્યો છે. હું ડાયમંડ કંપનીમાં જોબ કરતો હતો અને એમાં મેં 9 વર્ષ રત્ન કલાકાર તરીકે ફેક્ટરી વિભાગમાં, ઓફિસ ડિપાર્ટમેન્ટમાં મેં કામ કર્યું છે. અને એ સિવાય મેં એમાંથી બહાર આવ્યા પછી ઘણા બધા પ્રકારના વ્યવસાય કર્યા છે. એક વ્યવસાય મેં સફળતાપૂર્વક કર્યો છે. પણ આ બધા જ પ્રયાસોના અંતે મને એવું સમજાયું છે, આપણે ત્યાં ધાર્મિક માન્યતા મુજબ 84 લાખ યોની એવો શબ્દ વપરાય છે. મતલબ 84 લાખ પ્રકારના શરીરવાળા જીવો આપણે ત્યાં વસે છે. પછી એ દરિયાઈ વિસ્તારમાં હોય, આકાશમાં હોય, પૃથ્વી ઉપર હોય કે બ્રહ્માંડના અન્ય કોઈ ભાગ ઉપર હોય. તો હું એવું માનું છું કે 83,99,999 યોની જે છે, આપણને એકને બાદ કરતા, માણસ નામની યોનીને બાદ કરતા અન્ય કોઈ યોની એ અર્થોપાર્જન માટે જતી હોય બહાર અને પોતાનું પેટ ભરવા માટે, માત્ર ને માત્ર પેટ ભરવા માટે 12 કલાક જેટલું એક ચોક્કસ કામમાં વ્યસ્ત રહેતી હોય, આવી આ પૃથ્વી ઉપરની કોઈ ઘટના નથી. એટલે મને હંમેશા એવા વિચારો છેલ્લા ઘણા વર્ષોથી આવે છે કે અર્થોપાર્જન માટે રાતને દિવસ ચિંતા કરવી, પાછલી લાઈફની ચિંતા કરવી, વૃદ્ધાવસ્થાની ચિંતા કરવી, ઇન્સ્યોરન્સ લેવો, મેડિક્લેમ્પ લેવો અથવા ભાડાની બેઠી આવક કરવી, જેથી કરીને મારા છોકરાઓ કે મારા અન્ય પરિવારજનો મને સપોર્ટ ન આપે તો મને વાંધો ન આવે, આવી ચિંતાઓ કરવી ને આનાથી મોટી મૂર્ખતા આ પૃથ્વી ઉપર બીજી કોઈ ના હોઈ શકે. અને માત્ર ને માત્ર મૂર્ખતા માણસ જ કરે છે. એટલે હું એ મૂર્ખતા કરવામાં હવે માનતો નથી. એટલે અર્થોપાર્જનની વાત હોય કે ફાઇનાન્શિયલ સેટલમેન્ટની વાત હોય તો મારા માટે
કોઈ મહત્વનો કે ગંભીર વિષય નથી, મહત્વનો ચોક્કસ છે પણ ચિંતાજનક વિષય નથી. મારું બધું જ ગોઠવાઈ જાય છે, મારા કપડાં, મારી દાળ, મારી રોટલી, મારું ખાવાના અન્ય 2-5 પદાર્થો, આ બધું જ સરસ રીતે અરેન્જ થઈ જાય છે, એટલે એની કોઈ જ ચિંતા નથી.